સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ચિત્રપટ અને પ્રતિમાની પ્રતિષ્ઠા ઘરે જ જીન પડીમાં જીન સારખી કયું સૂત્ર મધાર. અહીં તો પરમપોદેવ અને તેના ભક્ત રત્નો ચિત્રપટમાં નિત્યતી દશામાં જ હતા. આ જ રેખામાં સદેહે તેઓ હતા અને આ પ્રતિતિનું બળવાન નિમિત્ત છે. કોઈ શિલ્પી, કોઈ ચિત્રકાર કે માત્ર કૃત્રિમ અને કલ્પનાના આધારે કંઈ બનવા નથી પામ્યો. સાક્ષાત સદેહે આવા જ હતા, આ જ હતા. સદેહે સજાત્મ સ્વરૂપ હતા. પ્રતિમા કે ચિત્રપટ સ્થાપના કરવી એ પરમાર્થે લાભનું કારણ છે. પ્રતિમા તો પ્રભુને યાદ કરવાનું સાધન છે. વચનામૃત 2 પુષ્પમાળાના 69માં બોલમાં કૃપાળદેવે બોધ્યું છે કે સુયોજક કૃત્ય કરવામાં દોરાવવું હોય તો વિલંબ કરવાનો આજનો દિવસ નથી, કારણ આજ જેવો મંગળદાયક દિવસ બીજો નથી. ઉલ્લાસિત પરિણામે ચિત્રપટ કે પ્રતિમા સ્થાપન કરી નિમિત્ત ભક્તિ કરતાં ઘેર બેઠા મંદિરમાં જે લાભ થાય તે હાંસલ થાય એમ છે. વાતાવરણ અધ્યાત્મ પ્રેરક બને છે. વિધિ નિષેધનો ખાસ વિશેષ આગ્રહ રાખ્યા વગર સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્મરણમાં લાવી સ્થાપના કરી અધ્યાત્મમાં આગળ વધવાનું છે. સામાન્યપણે જે આશ્રમ, મંદિર કે દેરાસર કે ધર્મસ્થળમાં થાય તે સંયમિત જીવન દ્વારા ઘેર પણ થઈ શકે એમ છે. નિમિત્તવાસી જીવ છે, જેથી ઉત્તમ નિમિત્તો ગોઠવવા હિતાવહ છે. મૂળમાં તો પ્રતિમા કે ચિત્રપટ હૃદયમાં સ્થાપન કરવાના છે. ખાસ વિધિ નિષેધનો આગ્રહ કર્યા વગર શુભ કાર્ય માટે રાહ જોવાની નથી. નિમિત્ત સત્પુરુષની દશા, તેઓના જ વચનોને આધારે ફરી ફરી યાદ કરતાં જ્ઞાનીનું ઓળખાણ થતું જાય છે. ચિત્રપટ સમક્ષ શાંત ભાવે માત્ર અમુક સમય ઊભા રહેતા જ્ઞાનીના મન વચન કાયની ચેષ્ટાનું નિધિધ્યાસન થાય અને જ્ઞાનીનું યથાર્થ ઓળખાણ થતાં જ્ઞાન પણ થાય. અહોભાવ ઉલ્લસે તે અનંત કર્મોની ક્રોડો તોડવાનું બળવાન નિમિત્ત છે. આરાધના, ભક્તિ, સ્વાધ્યાય યથાશક્તિ સાથે કરતાં બધાના પરમાર્થ પુણ્ય ભેગા થાય છે અને ભક્તિભાવ વર્ધમાન પરિણામે વિકસે છે. આ સત્સંગનું નિમિત્ત જાણી કંઈ વાંચવા વિચારવાનું રાખવામાં આવે તો બધાને હિતકર છે. ભક્તિ વગેરે સૌ એકઠા મળીને કરે. વાંચન વિચાર દ્વારા પરમ કૃપાળુના ઉપકાર, તેના ગુણગ્રામ અને તે અલૌકિક પુરુષની દશાનું મહાત્મ્ય હૃદયમાં અહોરનિશ વર્ત્યા કરે તેમ ચર્ચા વિચારોની આપલે કરવાની કંઈ ગોઠવણ થાય તો તે હિતનું કારણ છે એમ પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે. નિત્ય નિયમ વગેરે ઘેર કે દેરાસરમાં થાય છે તેમ એકાદ કલાક દિવસે કે રાત્રે સ્વહિતની વિચારણા, વાંચન, મુખપાઠ કરેલાનો વિચાર ઘેર પણ ચિત્રપટ સમક્ષ કરી શકાય છે. ચિત્રપટ કે પ્રતિમા સ્થાપન કરી હવે કંઈ ને કંઈ વાંચવાનું એકાદ કલાક રાખે. જે વાંચ્યું હોય તે કોઈને કંઈ બતાવવાનું રાખે તો સમજીને વંચાય છે કે નહીં તે પણ ખબર પડે એમ બ્રહ્મચારીજીએ બોધ્યું છે. જ્ઞાનીના વચનો વાંચવા વિચારવાનું રાખે તો બીજેથી વૃત્તિ સંકેલી સત્પુરુષના વચનમાં જોડાવાનું બને અને પરસ્પર વિચારની આપલે થવાથી જ્ઞાનીને શું કહેવું છે તેમાં ઊંડું ઉતરવાનું પણ બને એમ બ્રહ્મચારીજી બોધે છે. શું વાંચી ગયા, વાંચતા વાંચતા શા વિચારો સ્ફુર્યા અને તેમાં આવેલા વિષયની વાતો ચર્ચવાની ટેવ પડે તો સત્સંગની ગરજ જાગે. વિશેષ વિચારવાનું, વિશેષ જાણવાનું મળે અને વાંચનારને પણ બીજાને કહેવું પડશે એમ જાણીને વિશેષ કાળજીપૂર્વક વાંચવાનું બને. એક પત્રમાં બ્રહ્મચારીજી બોધે છે કે બધા ભાઈઓ એક સ્થળે રહો છો તે સત્સંગનું નિમિત્ત જાણી બીજા કામમાંથી વખત બચાવી કંઈ સાથે વાંચવા વિચારવાનું રાખો તો હિતકર છે. ભક્તિ કરતાં પરમ કૃપાળુના ઉપકાર, તેના ગુણગ્રામ અને તે અલૌકિક પુરુષનું દશાનું મહાત્મ્ય હૃદયમાં અહોરનિશ વર્ત્યા કરે તે મુજબ ચર્ચા અને વિચારની આપલે કરવાની કે ગોઠવણ કરવા ભલામણ છે એમ પત્ર સુધાના 1058માં પત્રમાં બોધ્યું છે. મોક્ષમાળા પ્રવેશિકા, સમાધિ સોપાન વગેરે પુસ્તકો હોય તો તે ધીરે ધીરે વાંચે. તે મોઢેથી કંઈ બતાવવાની ટેવ રાખે તો બીજાને પણ યોગ્યતા પ્રમાણે કંઈક સમજાય અને પોતાને તો બીજાને કંઈ બતાવવા વિચાર કરવા પડે, તેથી વધારે સમજવાનું કારણ બને. આ રીતે સ્વ પર કલ્યાણનું ઉત્તમ નિમિત્ત બને. પવિત્ર મહાપુરુષોના અમૂલ્ય વચનો વાંચવા, વિચારવા, સમજવા, સમજાવવા પ્રયત્ન કરવો એમ બ્રહ્મચારીજીએ પત્ર સુધાના 1027માં પત્રમાં બોધ્યું છે. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત, મોક્ષમાળા, આત્મસિદ્ધિ શાસ્ત્ર, ઉપદેશામૃત કે બોધામૃતના વચનો વારંવાર વાંચી વિચારી
સત્સંગ ભક્તિ કરતાં જ્ઞાનીના વચનો વાગોળવા આમ કરતાં ઘેર જ મંદિર થઈ જાય એમ છે. આજ્ઞા ભક્તિના 3 પાઠ, ભક્તિના 20 દોહરા. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. યમ નિયમ ક્ષમાપનાનો પાઠ અને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ સ્મરણ મંત્ર. આમાં બધું જ સમાઈ ગયું. સંપૂર્ણ વિતરાગનો માર્ગ 14 પૂર્વો અહીં સંક્ષેપમાં સમાઈ ગયા છે. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે છે. આજ્ઞા પામવાની રુચિ જાગી. આ તો આજ્ઞા રુચિ સંકિત થયું. આ હાંસલ થયું. આગળ ઉપર આત્મ અનુભવ પણ થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બધા સાથે જ લેવાનું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. અધમ અધિકો પતિત સકળ જગતમાં હું. એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. પડી તુજ પદ પંકજે ફરી માગું એ. સદગુરુ સંત સ્વરૂપ તુજ એ દ્રઢતા કરી દે. આસન પદ્મ લગાય દિયો. મન કોન નિરોધ સ્વબોધ કિયો. અઠ જોગ પ્રયોગ સુતાર ભયો. જપ ભેદ જપે તપ ત્યોય તપે. પુરસે ઉદાસી લઈ સબ પે. અનો રસ અમૃત પાવઈ પ્રેમ. તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાશ ક્ષમા ઈચ્છો છો. ઓમ શાંતિ શાંતિ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પંચમ કાળે તું મળ્યો આત્મરત્ન દાતા. આજનો ભાંગે ભવ સંતા. મારો ભાંગો ભવ સંતા. ખડગાસન વાળું ચિત્રપટ છે ને, પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્ર, એમાં વાત એવી આવે છે કે છેલ્લા દિવસોમાં કૃપાદેવની શારીરિક સ્થિતિ અસ્વસ્થ હતી અને છેલ્લા 3 વર્ષ તો વ્યાધિગ્રસ્ત શરીર હતું. સંગ્રહણી, ખાઈને જુલાબ થઈ જાય એટલે શરીર ખાલી હાડકાને પાછળ દેખાય છે, પણ આત્મબળ એટલું જ મજબૂત વઢવાણ ક્ષેત્રે આ વખતે હતા. એટલે કૃપાદેવને વિનંતી કરવામાં આવી કે અત્યારે તો તમે પ્રત્યક્ષ છો, તમારી હયાતી પછી અમારે આધાર કોણ. એટલે કૃપાદેવને વઢવાણના પ્રેસમાં લઈ ગયા. સુખલાલ છગનલાલ લીમડીના મૂળ, પણ વિરમ ગામમાં કામ કરતા. સાવ નાના, નોકરી કરે ને રિસેસ પડે ને જમવાનો ત્યારે કૃપાદેવની ભક્તિને પત્રો ને બધું કરે હયાતીમાં. કૃપાદેવને ઘરે પણ ગયા છે એકવાર, ને વિરમગામ ટેસ્ટને 2-3 વાર મળેલા છે. ગાડી ઊભી રહી ને વિરમગામ ટેસ્ટને કોલસા ભરે ને પાણી ભરે કે અમારે પછી શું. એટલે કૃપાદેવ ઊભા તો રહ્યા. રૂની ગાંસડીનું વજન કરવાનો વઢવાણનો પ્રેસ, જીન કહેવાય એને. ત્યાં ફોટા તો પડ્યા. એમાં જે ખડગાસન અને પદ્માસન વાળો બેસવાની શક્તિ નહોતી, એટલે મૂળ ફોટો છે ને પાછળ બાંબુ છે ટેકા માટે. એ ફોટો વડવામાં મોટો છે, ઓરિજિનલ બાંબુવાળો. પછી કેમેરાની કરામતથી બાંબુ કાઢી નાખે એટલે આમ ઓલું લાગે ને. પછી કૃપાદેવ બોલ્યા કે અત્યારે અમારી દશા પાર્થનાથ યોગી જેવી છે. રાગને દ્વેષ નથી, અમે શારીરિક અસ્વસ્થતા છે, મનોબળથી આવ્યા છીએ. એટલે આ કૃપાદેવ એને જૈન સાધુ તરીકે હતા છતાં પણ ઓળખી જનાર એમની બાજુમાં પ્રભુશ્રીજી 14 વર્ષ મોટા. કૃપાદેવને પ્રથમ મિલનમાં સંવત 1946 આસો મહિના દિવાળીના દિવસોમાં જ્ઞાની, પૂર્ણ જ્ઞાની તરીકે ઓળખી ગયા અને પોતાના દીક્ષા ગુરુ હરકચંદજી મહારાજ સ્થાનકવાદી સંપ્રદાયના 33મા વર્ષની વાત છે. 5 વર્ષ પછી કૃપાદેવ મળ્યા. 47માં દીક્ષા, 46ની વાત છે. સૌભાગભાઈ પ્રભુશ્રીજીએ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા. સૌભાગભાઈએ કૃપાદેવને જેતપુરમાં દુકાને બેઠા હતા. કૃપાદેવ બનેવીની ચત્રભુજ બેતીની દુકાને
પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા. 44 વર્ષ મોટા કુપાલદેવ કરતા, એટલે પિતાના પિતા જેવડા, પોતરા જેવડા થયા ને કુપાલદેવ નાના. 3 નમસ્કાર પ્રથમ મિલનમાં કરે છે. અને પછી તો આગળ જતાં કહે છે, એકવાર વળાવવા જાય છે, મૂકવા જાય ને મોટા પુરુષ ઘરે આવ્યા હોય એટલે ભાગોળ સુધી કે ગાડા સુધી બેસાડે કે ઉગતા સૂરજની સાખે, નદીના પાણીની સાખે, સત્પુરુષની સાખે આ સૌભાગને રાજ સિવાય કોઈ શરણ નહીં. આ સૌભાગભાઈ, આ જેમ ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પ્રશ્ન પૂછે, ભગવાન મહાવીર જવાબ આપે. ગૌતમ પૃચ્છા, સૌભાગભાઈ પ્રશ્ન પૂછે અને કૃપાલદેવ જવાબ આપે. આ વચનામાં ગૌતમ પૃચ્છા એમ સૌભાગ પૃચ્છા છે. પહેલાં મહાવીર, બીજા મહાવીર. કૃપાલદેવ રાજ્યમાં કહેલું, અમારે જમણે બેઠા છે ગૌતમ ગણધર અને ડાબે બેઠા છે સુધર્મા ગણધર. જમણે સૌભાગભાઈ બેઠેલા રાજછાયામાં કહેલું. આગળ અંબાલાલભાઈ, ખંભાતના સ્થાનકવાદી સંપ્રદાયના અગ્રગણ્ય શ્રીમંત અને ધીમંત સાધક શ્રાવક, સામાયિક કરે, ધર્મની બધી ક્રિયા કરે, જૈન ધર્મની પાઠશાળા ચલાવે. જૂઠાભાઈના કહેવાથી કુપાલદેવની ઓળખાણ થઈ. જૂઠાભાઈ કોણ? કુપાલદેવ જ્યારે નેપાળના રાજકુમાર હતા પૂર્વભાવે, ત્યારે જૂઠાભાઈના પત્ની હતા. આ ભાવે પાછા ભેગા થયા. મોક્ષમાળા છપાવવા લખાઈ ગઈ હતી, પૈસા મળી ગયા હતા, પણ છપાવીને પછી પ્રસિદ્ધિ પામે ને, તો ઘરાક કરવા પડે. એટલે કુપાલદેવ મુંબઈ આવ્યા અને મુંબઈથી અમદાવાદ ગયા. ત્યાં 2.5 મહિના ટંકશાળ રહ્યા કે છપાવીએ છે, પણ છપાવીએ કેટલી કોપી કરવી, નહીં તો કપાય પછી મેળા ઉપર પડી રહેતો. એટલે ઘરાક કરવા હતા. એટલે જૂઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉપરનો પત્ર લઈને આવ્યા અને કુપાલદેવ જૂઠાભાઈને ઘરે જમ્યા. આ ત્યાગી વૈરાગી જીવ ઓળખી ગયા કુપાલદેવને કે આ જ્ઞાની છે, બોલે જ નહીં કોઈ સાથે. પણ એના પહેલાંની વાત કરીએ થોડી, કે એકવાર લગ્ન પ્રસંગ હતો. એટલે અંબાલાલભાઈને અમદાવાદ જવાનું થયું લગ્ન પ્રસંગમાં. એમાં એક છગનભાઈ નામના મિત્ર હતા ને, એ જૂઠાભાઈને ઓળખે. અને જૂઠાભાઈનો મોટો કારોબાર, મોટાભાઈનો જયસિંહભાઈ, મલ્લીચંદ જયચંદની પેઢી, મોટી પેઢી, કપડાનો દીકતો ધંધો. એટલે આ બધા પરિચયમાં. તો એ છગનભાઈ લીધે અંબાલાલભાઈ ખંભાતના ત્રિભુવનભાઈ લગ્નમાં જાય છે અને જૂઠાભાઈનો પરિચય થયો. જૂઠાભાઈ પણ જન્મથી જ વૈરાગીને સંસ્કારી જીવ. એમાં બધા નવા કપડાં પહેરીને આવે, નવું ધોત્યું, નવો ફેંટ્યો, એમાં શરણાઈ વાગી. એટલે અંબાલાલભાઈ કહે છે જૂઠાભાઈને કે શરણાઈ વાગી, આપણે જાનમાં જાય વરઘોડામાં. એ જૂઠાભાઈ કહે છે ક્યાં પ્રતિબંધ કરું? અંબાલાલભાઈ કે શું બોલો છો તમે? પ્રતિબંધ? આ બધી ઉંમર કેટલી? 120, 130 નહીં, 23 વર્ષે તો દેહ છોડ્યો છે એણે. એટલે ઉંમર, આ બધા કઈ ઉંમરે બોલ કે લગ્નની જાનમાં નવા કપડાં તો પહેરે જ છે, હવે હું જઈશ તો મને પ્રતિબંધ થશે. તમે શું બોલો છો? આ ડગલો પહેરે ને પહેલાં જ લગ્નમાં અમે પાઘડીને ડગલો બધું તૈયાર હોય. પત્ર કાઢ્યો કે આ બોલું છું. તો કે આ કોણ છે? તો આ જ્ઞાની છે. તો હું એડ્રેસ લખી લઉં એનું, આ પત્રને કોપી કરી લો, કરી લો. હું એને પત્ર લખો, એ જવાબ આપશે. મને શું ખબર જૂઠાભાઈ કે આપવો છે તો આપશે. પત્ર ઉપર પત્ર લખે છે, કોઈ બધો જવાબ આપતો જ નથી. તાર કરે છે અંબાલાલભાઈ કે મારે તમને મળવું છે દર્શન સમાગમે, જવાબ જ નથી આપતો. બીજો તાર કરે કે હવે જો જવાબ નહીં આવો તો રૂબરૂ આવું છું. તો પૈસાવાળા હતા. કોઈ કે અવસરે હું આવું છું થોડા ઘણા દિવસોમાં. અંબાલાલભાઈને ખબર પડી કે પત્ર જોઈને કે આ જ્ઞાની પુરુષ છે. પત્ર લઈને ખંભાતના અપાસરે જાય છે. સંપ્રદાયમાં રસ નહોતો. હવે અંબાલાલભાઈ આત્મા ગોતતા હતા પ્રભુજીની જેમ, પણ હજી મજા આનંદ નહોતો આવતો. પણ સંઘના અગ્રગણ્ય અંબાલાલ લાલચંદ, એમાં લાલચંદ બાપા તો વકીલ એ જમાનાના, દત્તક હતા. એટલે મોટા માણસો તો આપાશ્રમમાં રોજ જાય ને એમ શ્રેષ્ઠી સંઘવી તરીકે, અને આમે પાઠશાળા ચલાવતા હતા. એટલે પ્રભુજી કા મોટા મહારાજનું વ્યાખ્યાન ચાલે છે, ઉપર જાઓ કે અહીંયા આવો, તમે શું વાંચો, કાગળિયા શું વાંચો છો? એટલે અંબાલાલભાઈ કે આ વાંચીએ છીએ. તો કે કોણ છે લખનાર? પ્રભુજી એ પત્રથી ઓળખી ગયા પુરુષને, કે આ પુરુષને મારે મળવું છે. તો કે દિવાળીમાં આવવાના છે. તો કે અહીંયા લઈ આવજો. તો કે ચોક્કસ લઈ આવીશ. એટલે આવી રીતે કૃપાઉદેવનો કરંટ જૂઠાભાઈને લાગ્યો, જૂઠાભાઈનો કરંટ અંબાલાલભાઈને લાગ્યો, અંબાલાલભાઈનો કરંટ પ્રભુશ્રીને લાગ્યો, પ્રભુશ્રીનો કરંટ બ્રહ્મચારીજી વિલ્સન કોલેજના BA, આણંદના કલેક્ટર થવાના હતા, બાંધણીના પટેલ, 65 વર્ષનું આયુષ્ય, 32 વર્ષ સુધી નૌકરમંત્ર જ ખબર નહોતી. પાછા આવ્યા એટલે ગામમાં નક્કી જ હતું મધર અને મોટા ભાઈ બધા કે કલેક્ટર થશે ને આપણે હવે બંગલો મળશે ને પૈસા જાઓ જલેલવાળું કુટુંબ થશે. પ્રભુશ્રીના પરિચયમાં આવ્યા. પૂરના સંસ્કાર હોય રાયણના ઝાડ નીચે આવ્યો છે. સ્વચ્છંદને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો ચાલે છે.
તરત જ દ્રષ્ટિ પડી પ્રભુશ્રીજીની કોના ઉપર? બ્રહ્મચારી ઉપર. ત્યાં ઝૂકી ગયા બ્રહ્મચારી. કલેક્ટરે નથી થવું, કમિશનરે નથી થવું, ટીચર આચાર્ય નથી થવું, હવે આત્મા થવું છે. આત્મા થઈને ઊભો દેહ છોડ્યો. આ બધા તારક ત્રિપુટી ભક્ત રત્નો છે આ બધા. અને કુપોલદેવ પોતે ચૈત્ર ચોથને દિવસે કહ્યું છે કે અમારે હાથે ધારસીભાઈને, મોરબીના મેજિસ્ટ્રેટને, કે પ્રભુશ્રીજીને, સૌભાગભાઈને અને અંબાલાલને અપૂર્વ આત્મજ્ઞાન થયું છે. અને બ્રહ્મચર્ય વિશે પ્રભુથી જાહેરમાં બોલ્યા છે કે આ પુરુષને બીજી છાપની જરૂર નથી અને સમ્યક દર્શન છે. મુખ્ય બ્રહ્મચારી સોંપણી, ધર્મની સોંપણી કરું છું. એટલે આપણે ભણેલા હોય ને વાંચવું હોય ને, થોડું ઘણું વાંચવું હોય ને, આપણે ખબર ન પડે તો વાંચીએ તો ખરો ને અર્થ. બ્રહ્મચર્યજીએ વચનામૃતના 600 પત્રના અર્થ કર્યા છે. આખી મોક્ષમાળાના એક એક પાઠના અર્થ કર્યા છે. આત્મસિદ્ધિની એક એક ગાથાના અર્થ કર્યા છે. 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાના અર્થ કર્યા છે. બસ આમાં જિંદગી પૂરી થઈ જાય, સમાધિ મરણે થઈ જાય. આ તો બહુ ઓછો પડે. આ એટલું બધું કરેલું છે, એટલે બધું તૈયાર છે. આપણે અમી કુંભ મૂકીને ગયા છે રેડી. જે કોઈને એમ લાગે કે હું માંદો છું અને મારે નિરોગી થવું છે, રોગ મટાડવો છે, તો ભવરોગના ધન્વંતરી આ દવા મૂકીને ગયા છે. એટલે તારક ત્રિપુટી અને ભક્ત રત્નો આવે. પ્રફુલભાઈને ભાવ હતા ચિત્રપટી, તો વર્ષોથી ભક્તિ તો કરે છે કે મારે પ્રતિષ્ઠા કરવી છે. બ્રહ્મચારી કીધું હૃદયમાં પ્રતિષ્ઠા કરો, તો કે મારા હૃદયમાં તો છે જ, મારે દિવાલ ઉપર કરવી છે. દિવાલ ઉપર કરો એટલે આ પ્રતિષ્ઠા કરી. બોલો. બાકી બોળખાય નહીં કંઈ. બ્રહ્મચારીજી કહ્યું છે કે કૃપાઉદેવને ઓળખવા ક્યાં સહેલા છે. કોને કહ્યું? કૃપાઉદેવે કૃપાઉદેવની દીકરી જવલબેનને. એટલે જે કોઈ કૃપાઉદેવને ઓળખી ગયા હોય એ બધા સમકીતી હોય. એટલે આપણે એમ માનતા હોય કે હું કૃપાઉદેવને ઓળખું છું તો આપણે સમકીતી હોય, વાંધો નહીં હોય તો સારું. પણ આ બધા ભક્ત રત્નો છે. એટલે જ્ઞાની પુરુષને ગૃહસ્થ દશામાં ઓળખી જવા. સાધુને તો બધા નમસ્કાર કરે. હમણાં દૂરથી કોઈ 2 માણસ આવતા હોય, એ વ્યક્તિને સાધુનો વેશ હોય, ભલે જૈન સાધુની ભગવા કપડાં હોય, બીજાએ પેન્ટ શર્ટ પહેર્યું હોય અથવા તો પાઘડીને ફેટો ને એવું બધું હોય, કે એક જ જણને નમસ્કાર કરો. આપણે કોને કરીએ? બાવાને જ કરીએ ને, સંન્યાસીને. ગૃહસ્થ વેશમાં જ્ઞાનીને ઓળખી જવા. એ પોતે દીક્ષા સાધુ છે. એ 44 વર્ષ મોટા છે પાછા. એ શ્રીમંતને ધીમંત મોટા પાઠશાળા ચલાવે છે. એ ઓળખી જાય કુપોલદેવને ગૃહ. એટલે એ લોકોની દશા કેવી હશે? એટલે કુપોલદેવ કોણે જાણવું હોય ને, તો આ બધા ભક્ત રત્નોને જાણવા પડે પહેલાં. એટલે પ્રભુજી કહેતા તમે શું ઓળખો? કે અમે ઓળખ્યા છીએ, અમે ઓળખીને આપીએ જ તમને કૃપાલદેવ. એટલે આપણે સંતના કહેવાથી મારે કૃપાલદેવની આજ્ઞા માન્ય છે. આ એનો અર્થ છે કે મેં કૃપાલદેવને ઓળખ્યા નથી, પણ હું જેને ગુરુજી સાધુ માનું છું, સંન્યાસી મુનિ માનું છું, ગુરુ માનું છું, એ પ્રભુજીએ એને ઓળખ્યા. એવું મને એને હજો મને હજો એણે ભક્તિ આપી છે તો હું કરીશ. કુપોલદેવને ઓળખવા બ્રહ્મચારીજી કહ્યું છે, જવલબેનને કહ્યું એટલે પતી ગયું ને. કે કુપોલદેવને ઓળખવા ક્યાં સહેલા છે. અગાસમાં ચાલુ વાંચનમાં આખા કુટુંબ પરિવાર સાથે આવ્યા કે મારા પિતાને દેહ છોડ્યા 50 વર્ષ થયા અને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? એટલે બ્રહ્મચારીજી કહે છે અંતરંગના રણકાર સાથે કે કૃપાલદેવને જે પરમાત્મા માનશે એ એને પ્રસિદ્ધમાં લાવશે, બાકી બધા ઢાકાવાળા કહેવાય. પછી કે કૃપાલદેવને ઓળખવા ક્યાં સહેલા છે. એટલે આપણે બસ કૃપાલદેવને ઓળખવાની કોશિશ કરીએ. એમ કરતાં કરતાં દેહ છૂટી જાય, કામ થઈ જાય. આપણે ભવાંતરે કોઈક સત્પુરુષ પાછા મળી જાય, આ ચાલુ જ રહે. પછી આ શિવકુરબેન મોટા બેન કૃપાલદેવના, એને ચતુર્ભુજ બેચર સાથે, અને ચતુર્ભુજ બેચરનો ક્ષોભ પછી બહુ સારો, અને કૃપાલદેવને ધર્મમાં કામ આવશે. એટલે 27મો પત્ર લખ્યો છે ચતુર્ભુજ બેચર મોટા બનાવી પર કે હું બીજો મહાવીર છું, એમ મને આત્મિક શક્તિ વડે લાગે છે. હું આશુપ્રજ્ઞ છું, હું હૃદય ત્યાગી છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. આ બધું એને લખેલું. એટલે એને ઘરે કૃપાલદેવ જાતા અવારનવાર, અને ત્યાં દુકાને બેસેલા સૌભાગભાઈના પિતાએ બીજ મંત્ર આપ્યો, અને કૃપાલદેવની કીર્તિ ગાજેલી અવધાન કરતા. એટલે કે આ એક જ્ઞાની છે અને આપવા જેવું છે, તો જૈન ધર્મનો પ્રચાર થાય. એટલે દેવા ગયા. એટલે કૃપાલદેવ કહે છે આવો સૌભાગભાઈ આ દુકાને, ગલ્લો ખોલો. એ જે દેવા આવેલા ને લખી નાખેલો કૃપાલદેવ. પહેલાં તો કીધું આવો સૌભાગભાઈ, એટલે આ મારું નામ ક્યાંથી ખબર? કે ઠીક છે હવે જવા તો તારો ગલ્લો ખોલ્યો. બીજું આશ્ચર્ય, એ જે દેવા આવેલો કે હું તો દેવા આવેલો, એને બદલે બીજ મંત્ર દેવા આવેલા સંકેત લઈને ગયા. પછી પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા. પરીક્ષા કરી એણે કૃપાલદેવની કે મારા ઘરની બારી ને બારણું કઈ દિશામાં છે. કૃપાલદેવ બધા જવાબ આપ્યા. પછી ખબર પડી કે આ જ્ઞાની છે. 3 નમસ્કાર કર્યા. કૃપાલદેવ
આત્મામાં વયા ગયા. સૌભાગભાઈ મૌનમાં, સૌભાગભાઈ વયા ગયા મૌનમાં. એટલે પૂર્વનું અનુસંધાન હશે ક્યાં? પ્રથમ મિલનમાં ગૃહસ્થ વેશમાં ઝવેરીને નમસ્કાર કરવા અત્યારે કહો કેમ કે હમણાં આપણને બધાને કે ચાલો અહીંયા ગોપાલદેવ આવ્યા છે, ઝવેરી બધા જાય આપણે અને બેઠા છે ગલ્લા પર કે આ શ્રીમદ રાજચંદ્ર છે, તો એમ આપણે પગે લાગે અત્યારે લાગે છે એવી રીતે. પણ ઓળખાણ થાય એટલે જેને ઓળખાણ પાછો આવે ત્યાં જ બેઠો રહે ને દિવસ રાત, એવું છે. આ તો બધું બધા આશ્ચર્ય જ છે. પ્રભુશ્રીનું જીવન, સૌભાગભાઈનું જીવન. અંબાલભાઈ તો પત્રમાં લખ્યું, મોટું જમીન જાગીર, બહુ પૈસાવાળા હતા, બધી વેચી નાખી જગ્યા અને ધંધો કારોબાર બંધ. પત્ર લખ્યો છે ને કોપાલ કે 12 મહિનાનું કામ મેં 1 મહિના જેટલું નાનું કરી નાખ્યું છે. એ મુનિમ સંભાળે છે, હું નહીં. કોપાલ કે હજી પ્રમાદ ટાળવાનો છે. જેટલો વખત આયુષ્યનો એટલો વખત જો ઉપાધિનો રાખશો તો આ બધા યોગ મળ્યા છે નિષ્ફળ જાય છે. 199માં પત્રમાં લખ્યું. કેટલા કડક હશે ગોપાલદેવ અને અંબાલાલભાઈ કેટલા પાત્ર હશે. એ પ્રભુશ્રીને ગોપાલદેવ કહ્યું તમે સાધુ નથી. તો પ્રભુશ્રી પૂછ્યું તો તમે સાધુ છો એમ પૂછ્યું તો પ્રભુશ્રી કે આ બરોબર છે, હું સાધુ નથી, ધરતી માર્ગ પર સમાઈ જાઓ. તમે કહો એ સાચું. જ્ઞાની રાત કે દિવસ ને તો રાત. એવું જ બ્રહ્મચારીજી એટલું ભણેલા, 5 ભાષાની માસ્ટરી, બાપા આમ ને આમ, એ કોઈ ભૂલ કાઢી જ નથી. પ્રભુજીને ભાષાનું પૂતગલ નહોતા પ્રભુજી પાસે. બાપા આમ ન બોલે ને આમ બોલે, એક શબ્દ નથી બોલે. પત્રો લખ્યો છે, આવવા નહોતો દેતા. પ્રભુજી પરીક્ષા કરતા હતા, હું કૂવામાં જ પાણી કાઢીશ, હું તમારી ખીચડી રાંધીશ, મને એકની આવડે છે, 2ની આવડે, તમે હા પાડશો તમારી રાંધીશ, હું મંદિરમાં ઘંટ વગાડીશ, હું ઝાડુ મારીશ, હું વ્યાખ્યાન આપીશ ને હું પ્રકાશન ખાતું સંભાળીશ. એમ નહીં, દાસનો દાસ, દાસાનો દાસ તરીકે ભગત બાપા સમજાવતા કે આ કાળમાં જ્ઞાનને અવતાર લેવો હતો. આ કાળમાં જ્ઞાન ક્યાંથી હોય છે? ખોળિયું પસંદ કર્યું કૃપાલદેવનું જ્ઞાન અવતાર કૃપાલદેવ. આ કાળમાં સેવા ભાવ, સેવા કરવી છે. સેવા કોણ કરે છે? કોઈને કોઈ સેવા કરતું જ નથી ને. અંબાલભાઈનું ખોળિયું પસંદ કર્યું. કૃપાલદેવ લઘુશંકર કરવા જાય ને એની જેવડા 3 વર્ષ નાના, 4 વર્ષ ખાલી. નેપકિન રૂમાલને પાણી લઈને ઊભા રહે, પગ દોડાવે. થલ્લે જવાનું હોય ને, લોટો હાથમાં રાખે, ગોપાલદેવ ઊભા રહે. આનંદ સ્ટેશને ઉતરે ને કુલીન જેમ ઊભા રહે, ગોપાલદેવ વયા જાય, હાલવા માંડે, એનો સામાન અંબાલભાઈ માથે ઉપાડે. બધા જુએ કે ખંભાતના શ્રીમંત ને ધીમંત. આ સેવાભાવ. આ કાળમાં વૈરાગ્યને જન્મ લેવો હતો, કાળજાળ વૈરાગ જુઠાભાઈનો. ગોપાલદેવ વખાણ્યો કે વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત એવા સત્યપરાયણ, આત્મામાં જ પરાયણ છે. કે નામ ખાલી જૂઠાભાઈ સાચું જ છે કે જૂઠા જ છે, ખરા આત્મા છે કે સાચા, એ નામ પાડેલ ગોપાલભાઈ. જૂઠાભાઈ ઉજમશે એટલે સત્યપરાયણ ઉજમશે એમ પત્ર લખે. આ કાળમાં દાસાનું દાસ ભાવને અવતાર લેવો હતો. બ્રહ્મચર્યનું ખોળિયું પસંદ કર્યું. ગોપાલભાઈ લખ્યું છે ભક્તિને સત્સંગ વિદેશ ગયા છે, ભક્તિને અવતાર લેવો ક્યાં લે? પાછી વહી જાય ને, ગોતે જ બહુ. પછી આ કાળમાં ભક્તિને અવતાર લેવો તો પ્રભુશ્રીનું ખોળિયું પસંદ કર્યું, ભક્તિનો અવતાર. જેવી ભક્તિ હનુમાને રામની કરી એવી ભક્તિ એણે આ ગોપાલદેવની કરી. હૈયું ચોર્યું હનુમાનનું, દેખાડી રામની મૂર્તિ. હૈયું ચોર્યું લઘુરાજનું, દેખાડી રાજની સજીવન મૂર્તિ. એ ઝવેરી છે જ નહીં, એ વિતરાગ છે. કે તને મેં વિતરાગ દીઠો હો ગોપાલદેવ. ભદ્રમુનિએ ગાયું, એણે કરીને બતાવ્યું. કઈને દેહ છોડે મૃત્યુ મહોત્સવ, કઈને દેહ છોડે ઊભો ઊભા કૌશદમાં, અને જૂઠાભાઈ દેહ છોડે તો ગોપાલદેવ વખાણે કે સમ્યક ભાવે વેદની વેદવાની અદ્ભુત જેને ક્ષમતા હતી. પછી આપણે ખરેખરો કરીએ ને, સાદડીમાં જાય ને, ગોપાલદેવ ખરેખરો કર્યો, પરમાર્થ ખેદ, પૂર્ણ જ્ઞાનીને ખેદ થાય. કેવો ખેદ કર્યો કે આ કાળમાં જૂઠાભાઈના સમાગમી બધા સત્સંગી અંબાલાભાઈને લખે છે. એવા બધા નસીબ ક્યાંથી હોય તમારા અમારા? એમ અંબાલાભાઈ લખે છે, અંબાલાભાઈ, ત્રિભુવનભાઈ તમારા, કે માયાદેવી આવા પુરુષને જીવવા દે કે આપણને સત્સંગ મળે. એટલે આપણે પણ ઓછા છે એટલે જૂઠાભાઈ મરી ગયા એમ. એટલે જૂઠાભાઈને આ ઉપના આવી વાતથી નવાજ્યા કે આટલો વૈરાગ હતો એનો. અને ઈડરના ડુંગરે પ્રભુજીને કયું ગોપાલદેવે 57-55માં. અંબાલાભાઈ તો ખંભાત હતા. અંબાલાલ પરમ પદને પામશે. જે ભગવાન મહાવીર બોલે ને બધું ગણધર ઝીલે ને, આગમ રચાય. ગોપાલદેવ બોલ્યા ને અંબાલાભાઈ ઝીલે. રસોઈ કરતા હોય 50 ફૂટ દૂર ઝવેર બાપાને ઘરે, અક્ષર અક્ષર લખે, બધી લબ્ધિ પ્રગટેલી. ગોપાલદેવ જ કહ્યું છે લબ્ધિ પ્રગટી છે.
પછી આગમ બને ને, આ વચનામૃત તો આગમ, અંબાલાભાઈ એટલે પહેલા મહાવીર બીજા મહાવીર, પહેલા ગૌતમ બીજા ગૌતમ, આખો ઇતિહાસનું પુનરાવર્તન છે. આમાંથી કોઈ પણ એક પુરુષને ઓળખી જાઓ એટલે બધા પુરુષને ઓળખી જ ગયા ને, એટલે સમાધિ મરણ થાય જ, સંકેત થઈ જાય. કોઈ પણ એક પુરુષને ઓળખે તો બધાને ઓળખે જલસા. એટલે બ્રહ્મચારી કીધું કે મહાવીર સ્વામીને ઓળખવો હોય તો મહાવીર સ્વામીને ઓળખનાર ઓળખવો પડે, કુપોલને ઓળખવો પડે. આપણે કહીએ ને પ્રથમ નમો ગુરુરાજને જેણે આપ્યું જ્ઞાન, જ્ઞાને વીરને ઓળખ્યા. આપણે કેવી રીતે ઓળખીએ મહાવીરને? કુપોલદેવે જ્ઞાન આપ્યું, એનાથી મહાવીર કોને ખબર પડી, આત્મા કોને ખબર પડી? તો કુપોલને ઓળખવો હોય તો કુપોલને ઓળખનાર પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજી, સૌભાગભાઈ, અંબાલાલભાઈ કે જૂઠાભાઈને ઓળખવો. સીધું ઓળખાય એવું છે જ નહીં. અમે ટાવર બને ને સીધો ધંધો કરે જ નહીં બિલ્ડર, એમ કે એજન્ટને મળો. એ તો સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા હોય, 35 માળના 5 ટાવર ઘેરે હોય, એ થોડો આપણને 1 રૂમ કિચન વેચે, 150 સ્ક્વેર ફીટની જગ્યા વેચે. આખો માળો ખરીદવો હોય તોય ન વેચે કે જાઓ અમારે એજન્ટને મળો. એટલે આ ભગવાન સીધો ધંધો કરતા જ નથી. લખ્યું છે સુંદરદાસે, આત્મા ઓર પરમાત્મા અલગ રહે બહુ કાળ, સુંદર મિલા કર દિયા સદગુરુ મિલા દલાલ. આ બધા દલાલ જે આપણને કોપાલની ઓળખાણ કરાવી દે અને ફી લેતા જ નથી. આ બધા દલાલ કમિશન લેતા જ નથી. ભક્તિનો કરતા જ માટે મારો છે એમ નથી માનતા. તો આવા દલાલ મળે તો શા માટે કેટલા 10% ભાવ ચાલે? દલાલ શા માટે આપવી? આ દલાલ ન લે અને સાચો ધંધો કરાવડાવે. સુંદર મિલા કર દિયા સદગુરુ મિલા દલાલ. પ્રભુજી કહેતા અમારી કંઠીને જ બાંધવી જાય. અમને સાચું લાગ્યું છે એટલે તમને આપીએ છીએ. અમારે ચેલા નથી કરવા. અમને કોપાલે કહ્યું છે કેટલા ચેલા ગાળે બાંધવા છે, એટલે અમારે કરવા હોય તો ન કરાય કે હવે. આ બધું તારીખ, વાર, સ્થળ ને વ્યક્તિના નામ સાથે સાબિતીવાળી વાત છે, હસ્તાક્ષરમાં છે. એ તો ગપ્પાય હોય, બધું બનેલી વાત છે. એટલે પ્રતીતિ આવે એવી વાત છે. આ તો પૂરું ન થાય એવું છે બધું. સાથે જ બોલ દો, સહજાત્મ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ 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 પરમ ગુરુ. જયકાર શ્રી ગુરુદેવનો જન જગત માહી ગજાવજો. શુભ ભક્તના એ ધર્મ તે અતિ પ્રેમ સાથ બજાવજો. ગુરુ ધર્મ ધારક કર્મ વારક ધ્યાનમાં નિત્ય ધરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પરમ કૃપાળુ દેવ કી જય. કુપોલની આજ્ઞા છે તો રોજ એકવાર સૌભાગ્યને યાદ કરવાના તમારે, સવારની પ્રાર્થનામાં કે રાત્રે સૂતા પહેલા. પોતામાં 1268 પત્ર છે, તેમાં કોઈ પણ પ્રશ્ન ઊભો થાય, વ્યવહારિક સવાલ, એનો ફાર્માસિક જવાબ હોય.